ક્યારની બૂમો પાડું, ક્યારની ઓલી કચરાની ગાડીનું મ્યુઝિક વાગે, આ કાનમાંથી ભૂંગરા કાઢો તો સંભળાય ને. આ કોક દિવસ અમારે જ આ વીટીને ને આમ જતું રહેવું પડશે. આમ જાને કચરો નાખવા, તારા હાથમાં હે ને લકવો થઈ જવાનો હોય આખો દિવસ. બસ આમ 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 આમ. આમને તો પાછા થાકે ન લાગે. હમણાં 2 કામ દીધા હોય તો મમ્મી અહીંયા દુખશે, અહીંયા દુખશે, પગ દુખશે. મમ્મી માથું દુખે, તેલ નાખ દે ને. ના બેટા, આ તેલ નાખવાથી માથું ન ઉતરે. થોડોક હજુ ફોન ટીચી લો ને, અસલ ઉતરી જશે. જાઓ ને, હમણાં કઈક કરિયાણું લેવા મોકલો છે, અસલ ઓલું બિંકીટ કરી નાખશે. એવું નહીં કે આપણે શરીરનું જરાક હલન ચલન કરી પાડાને જેમ પડ્યું રહેવું આખો દી ફોન ટીચ 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 ટીચ. ના બેન ના, અમાર ચિંટુ સવાર તો સુરત દાદાના દર્શનથી ન થાય, ફોનના દર્શનથી થાય. એ ચિંટુ, હું શું કહું, હું મરી જાઉં ને એટલે પેલા વિધિ કરવા ન આવતો, પેલા સ્ટોરી મૂકજે ઇન્સ્ટાગ્રામમાં, પછી આવજે વિધિ કરવા. કેમ કે ફોન તો મુકાતો નહીં, જમવા બોલાવું ક્યારની તો. શું વાત કરો બેન, તમારો છોકરો ફોન જ નથી આપતો? શીખો, કંઈક શીખો. અમાર ચિંટુ તો હવારનો ઉઠે ત્યારનો કાખમાં ભરાઈને જ રાખે ફોન, અને હવે બાકી રહેતો તો બાથરૂમમાં લઈ જાય ફોન. ફોનને ક્યાંક તો શાંતિ લેવા દો બેટા. અને થોડુંક આ ચોપડા વાંચીને જ્ઞાન લો. આખો દિવસ જેમીને ફેમીને મેં પડ્યો હોય, હવા ઉઠશે એટલે જેમીને, ઊંઘશે એટલે જેમીને. એક કામ કરજે ને, જેમીને જોડે પડી જજે તો માં સોડી તો ન હોજવી પડે. અરે બાપા, ફોનમાંથી બહાર નીકળ, નકર આ તારા ડોરા હે ને અંદર ફોનમાં જતા રહેવાના હે.